સ્કૂલમાં સંગમ. અહીંયા સંગીત સેન્ટર કેટલા સમયથી આવો છો? 6 મહિને. આ સેન્ટર આવો છો? આજકાલનું સેન્ટર છે તમારું. તો શું પ્રેરણા હતી તમારી આ સંગીત સાથે જોડાવાની? અમારું હતું કે આ બિચારા ગરીબ મધ્યમ વર્ગના બાળકો છે, એમની જોડે હવે રિટાયરમેન્ટ થવાની તૈયારી છે, તો આ છોકરાઓને સારી રીતે ભણાવીને અમે એક શિક્ષિકાનો જીવ હંમેશા હોય જ કે બાળકનો જેટલો વિકાસ થાય સારો. અને આ બાબતની ખાસ જરૂર પણ છે સારા શિક્ષક અને શિક્ષિકા. અને આપણે જેવું જોયું કે અમે વાર્તા થકી અને મોરલ એજ્યુકેશન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અમારા પ્રકલ્પ થકી. તો આપણો કેવો રહ્યો અનુભવ આજનો? સરસ સર અને ફાઇન છોકરાઓને ગમી બી વાર્તા અને સમજણ બી પડી એવી રીતના તમે સમજાય કે છોકરાઓ સમજી બી શકે. અને આપ જાણતા જ હશો કે પંચતંત્ર એટલો જૂનો વારસો છે આપણો. અને વાર્તાઓ થકી આપણના દાદી દાદી બધા જ આપણને શીખવાડતા જીવનના મૂલ્યો બધા. તો પંચતંત્રમાં તો ઘણું બધું વાર્તા પરથી જ આપણને શીખ મળે છે. શીખ મળે છે. હા, ઘણું બોધ છે એની વિશે. તો આ પણ એક અમારો પ્રયત્ન છે કે આપણે નવા સંસ્કારો અને સારા જૂના આ બાળકોમાં આપતા જઈએ. પણ આપણને લાગે છે કે બાળકો આ વસ્તુને સિરિયસલી સમજશે અને એનું જે આગળ જીવનમાં એનું જે એનો ઉપયોગ કરવાનો એટલા છે એમાંથી 10 એક કેચઅપ કરે એવા છે. પેરેન્ટ્સ કરાતા હોય છે અને અમે અહીંયા જેટલું કરાવીએ છીએ એટલું કરે જ છે. સરસ. અને અમે આજે વાર્તાનું કથન કર્યું અને ઘણું ગ્રહણ પણ થયું એટલે ઘણા લોકો જવાબો પણ આપતા હતા. તમને લાગે છે કે આપણે થોડા પિક્ચર્સ પણ લાવી શકતા હતા અને થોડુંક વિઝ્યુઅલથી પણ કરી શકાય હા, એ પ્રમાણે હા પિક્ચર લગાડીને છોકરાઓને સમજણ પડી કે આને આ હા વાર્તાને થોડુંક વધારે મળી જાય. હા સરસ. ઓકે ચંદ્રજી, થેન્ક યુ સો મચ. ખૂબ સારું લાગ્યું આપને મળીને. તમારે બી મળી. હા